ભારત દેશ વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના સાથે દિવ્યાંગ લોકો અંબાજી પહોંચ્યા। 200 જેટલા દિવ્યાંગોનો સંઘ અંબાજી પહોંચ્યો હતો। ઊંઝાથી દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઊંઝાથી અંબાજી સંઘ પહોંચ્યો। દિવ્યાંગો પોતાના અલાયદા સ્કૂટરો દ્વારા અંબાજીની યાત્રા કરી। ભારત દેશ વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના સાથે દિવ્યાંગો અંબાજી પહોંચ્યા। ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ઊંઝા આવેલા દિવ્યાંગો અંબાજી પહોંચી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી શીશ ઝુકાવી નમન કર્યા હતા। ટ્રસ્ટના અધ્યક્ષે ખાસ પ્રાર્થના કરતા જણાવ્યું કે અમારું આ વખતનું જીવન દિવ્યાંગ બનાવ્યું, પણ બીજો જન્મ સારો બનાવે તેવી મા અંબેને પ્રાર્થના કરી। અમે અહીંયા ગુજરાતના અલગ અલગ તાલુકામાંથી 200 માણસો આવ્યા છીએ, કચ્છથી માંડીને જુનાગઢ, જામનગર, સુરત, નવસારીથી, અને અમે એક્ટિવા રૂપિયા આવ્યા છે। 3 જણા એક્ટિવા સાથે અહીંયા આવ્યા છીએ કે જે અમારો ઉદ્દેશ એક જ છે કે ભારત વિશ્વગુરુ બને એના માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા આવ્યા છીએ। અને અમે અલગ અલગ તાલુકાઓમાંથી આવ્યા છીએ, અને આવો અમે કહેવાનો મતલબ શું છે કે આપણે અમે ભાદરવી પૂનમ ઉપર આવી નથી શકતા સંઘ લઈને, તો એને અનુસંધાને અમે એક સાથે સંઘ લઈને બધા અહીંયા આવ્યા છીએ અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપણો ભારત દેશ વિશ્વગુરુ બને એની માતાજીને અમે દિવ્યાંગો વતી અમે પ્રાર્થના કરીએ છીએ। માતાજીના ચરણોમાં માતાજીને અમે પ્રાર્થના કરી છે કે અમારો આવતો આ જન્મ તો હવે તકલીફમાં ભોગવ્યો છે, પણ આવતો જન્મ અમારો બધાનો દિવ્યાંગો સુધારે એ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અમે। જય અંબે। મારું નામ ચૌહાણ તથાભાઈ વેરશીભાઈ, હું દીવદર તાલુકાથી આવું છું, વાવથરા જિલ્લામાંથી। આજે જે દિવ્યાંગો ભાઈ બહેનોનો જે આજે ઉલ્લાસ અને હર્ષ અને ઉલ્લાસની લાગણી જે અનુભવી રહ્યા છું, તે એક દિવ્યાંગો એક દેશ માટે એક લાગણીની એક વ્યથા સમજે છે કે એક મારો દેશ કોઈ કંઈક કરી શકે, અને જે આપણે દેશની અંદર જે દિવ્યાંગો પ્રત્યેની જે ભાવનાઓ છે એને થોડા ઘણું એમ કે સરકાર સુધી સાંભળે, તેમજ એમ કે કંઈક દિવ્યાંગની કેટેગરી સમજે કે દિવ્યાંગની ભાવના શું છે અને દિવ્યાંગ શું છે તે આજે સૌને દેખાયેલું છે। ઊંઝાથી જ્યારે અમે અંબાજી આવ્યા છે ત્યારે અત્યારે અનેક જગ્યાએ અમારું સન્માન કર્યું છે, તે અમને ગૌરવથી ખૂબ હર્ષની લાગણી અનુભવી છે। જીડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાતા।